નમસ્કાર. ચાલો આજે અંગ્રેજીની એક એવી મૂંઝવણ દૂર કરીએ જે લગભગ બધાને થાય છે. હા, આ સવાલ તો બધાને થતો જ હોય છે ને કે ભાઈ અંગ્રેજીમાં આ સી અક્ષરનો શું છે? ક્યારેક એનો ઉચ્ચાર ક થાય જેમ કે કેટમાં, તો ક્યારેક સ થાય જેમ કે સિટીમાં. આ ગડબડ કેમ થાય છે? ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને તમને જાણીને નવાઈ લાગશે કે આનો જવાબ એકદમ સિમ્પલ છે. હા, બસ એક નાનકડી ટ્રીક છે, એક નિયમ જે સમજી લીધો ને તો પછી આ કન્ફ્યુઝન હંમેશા માટે દૂર થઈ જશે. તો ચાલો શરૂ કરીએ પહેલા નિયમથી. આપણે એ સમજીએ કે સીનો અવાજ ક ક્યારે બને છે. જુઓ, નિયમ બહુ જ સીધો સાદો છે. બસ 4 અક્ષરો પર ધ્યાન આપવાનું છે. કયા 4? એ, ઓ, યુ અને એલ. બસ જો સી પછી આ 4માંથી કોઈ પણ અક્ષર આવે તો આંખ બંધ કરીને એનો ઉચ્ચાર ક જ કરવાનો. ચાલો અને ઉદાહરણોથી સમજીએ તો એકદમ ક્લિયર થઈ જશે. જેમ કે CAT કેટ, અહીં સી પછી એ આવ્યો. પછી છે COW કાઉ, અહીં ઓ આવ્યો. CUP કપ, અહીં યુ આવ્યો. અને CLIMB ક્લાઇમ્બ, અહીં એલ આવ્યો. જોયું, દરેક વખતે નિયમ કામ કરે છે. એકદમ સરળ, ખરું ને? સારું, તો ક વાળો નિયમ તો સમજાઈ ગયો. હવે સિક્કાની બીજી બાજુ જોઈએ, એટલે કે સીનો ઉચ્ચાર સ ક્યારે થાય છે. અને હા, આ નિયમ પણ એટલો જ સરળ છે. અહીં આપણે ફક્ત 3 જ અક્ષરો યાદ રાખવાના છે. કયા 3? ઈ, આઈ અને વાય. જ્યારે પણ સી પછી આ 3માંથી કોઈ પણ અક્ષર દેખાય તો સમજી લેવાનું કે એનો અવાજ સહજ હશે. આના પણ ઉદાહરણો જોઈએ, જેમ કે CITY સિટી. કેમ? કારણ કે સી પછી આઈ છે. પછી જુઓ CENT સેન્ટ, અહીં સી પછી ઈ છે. અને CYCLE સાયકલ, અહીં સી પછી વાય છે. છે ને એકદમ સ્પષ્ટ? હવે તો નિયમ મગજમાં બરાબર બેસી ગયો હશે. ઓકે, તો હવે આપણે બંને નિયમો અલગ અલગ જોયા. ચાલો હવે એ બંનેને સાથે મૂકીએ અને જોઈએ કે આખું ચિત્ર કેવું દેખાય છે. આ જુઓ, બધું એક જ જગ્યાએ. એક તરફ જો સી પછી એ, ઓ, યુ કે એલ આવે તો અવાજ થશે ક. અને બીજી તરફ જો સી પછી ઈ, આઈ કે વાય આવે તો અવાજ થશે સ. બસ આટલું જ યાદ રાખવાનું છે. આને સીના ઉચ્ચારણની માસ્ટર કી કહી શકાય. સારું, નિયમ તો એકદમ સહેલો છે અને સમજાઈ પણ ગયો. પણ મનમાં સવાલ થાય કે આ નિયમ ખરેખર કેટલો કામનો છે? શું આ દરેક વખતે સાચો પડશે? અને આનો જવાબ તમને ખુશ કરી દેશે. 90%થી પણ વધુ કેસમાં, હા 90%થી પણ વધારે, આ નિયમ બરાબર લાગુ પડે છે. મતલબ કે હવેથી મોટાભાગના શબ્દોનો ઉચ્ચાર એકદમ કોન્ફિડન્સથી કરી શકાશે. હા, એક વાત ચોક્કસ છે. અંગ્રેજી છે એટલે થોડા ઘણા અપવાદ તો રહેવાના જ. કોઈ નિયમ 100% લાગુ નથી પડતો. પણ મહત્વની વાત એ છે કે આ નિયમ એટલો પાવરફુલ છે કે એનાથી અંગ્રેજી વાંચવામાં અને બોલવામાં જબરદસ્ત ફરક પડશે. એટલે જ આ એક નાનકડી ટ્રીક જેવું લાગે છે, પણ છે બહુ જ કામની. આટલી નાની જાણકારીથી અંગ્રેજી શબ્દોને જોવાની અને બોલવાની આખી રીત જ બદલાઈ શકે છે. તો સીનું કોકડું તો આજે ઉકેલાઈ ગયું. હવે પછી અંગ્રેજીનો કયો એવો અક્ષર છે જેના ઉચ્ચારમાં આવી જ ગડબડ થાય છે? જરા વિચારજો અને શીખતા રહેજો.